अस्सलामु अलैकुम। आ छे हाफिज तोकीर साहेब અને હાફિઝ તનવીર સાહેબ કે જેઓ સુરત ખાતે રહે છે અને અત્યારે સરસિયા દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદે દાદા હુઝુરમાં તેઓ તરાવીની નમાજ અદા કરાવવા માટે આવેલા છે। એમની સાથે ખાસ મુલાકાત છે, એક ખાસ પેગામ આપી રહેલા છે આપ સૌને કે આપના બાળકોને કઈ રીતે દીન અને દુનિયા બંનેનું શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ। આ બંને જે હાફિઝ સાહેબો આપ નિહાળી રહેલા છો ને એમની સાથે ખૂબ સારી એવી આજે મુલાકાત કરવાની છે, એમની સાથે વાતચીત કરવા માટે આજે અમે આવેલા છીએ। તમને ખાસ પૈગામ પણ આપી રહેલા છીએ। આ વિડીયોને આપ સૌ એન્ડ સુધી નિહાળશો તો આપના બાળકો માટે આપ પણ સૌ મહેનત કરશો અને ઇન્શાઅલ્લાહ એની અંદર કામયાબ પણ થશો। જેવી રીતે આ હાફિઝ સાહેબના વાલિદ સાહેબ જેવી રીતે કામયાબ થયેલા છે એવી રીતે તમે પણ કામયાબ થાઓ તેવી દુઆ કરી રહેલા છીએ। અસ્સલામુ અલૈકુમ। સરસિયા ગામ મસ્જિદે દાદા હુઝુર કે જ્યાં બે હાફિઝ સાહેબ તરાવીની નમાજ અદા કરાવી રહેલા છે, એમની સાથે આજે આપણે મુલાકાત કરશું। હાલો। अस्सलामु अलैकुम। वालेकुम अस्सलाम। आ छे हमारे हाफिज तौसीफ साहेब અને હાફિઝ તનવીર સાહેબ કે જેઓ માશાઅલ્લાહ 2025 ની રમઝાન અને રમઝાનની તરાવી અદા કરાવવા માટે સરસિયા ખાતે આવેલા છે। તેમની સાથે આપણે મુલાકાત કરીએ તો હાફિઝ તોકીર સાહેબ અને હાફિઝ તનવીર સાહેબ કે જેઓ દીનનું શિક્ષણ કલામે પાક તેઓએ હિફ્ઝ કરેલું છે, પણ સાથે જ દુનિયાવી શિક્ષણ પણ તેઓએ મેળવેલું છે। હાફિઝ સાહેબ આપે દુનિયાવી શિક્ષણમાં શું મેળવેલું છે? દુનિયાવી શિક્ષણમાં મારું બીએ ચાલે છે હમણાં। બીએ નો અભ્યાસ કરે છે। લોકો એમ કહેતા હોય છે, ખાસ કરીને એવી લઘુતા ગ્રંથિ મગજમાં ભરાઈ ગઈ હોય છે કે દીનનું શિક્ષણ અને દુનિયાવી શિક્ષણ બંને એક સાથે ન થઈ શકે, પણ આ બંને સગા ભાઈઓ છે અને બંને કલામે પાક તો હિફ્ઝ કરેલું છે, સાથે તેઓ કોલેજ કરી રહેલા છે। હાફિઝ સાહેબે કીધું કે તેઓ બીએ નો અભ્યાસ કરી રહેલા છે। હાફિઝ સાહેબ, તમે બીએ નો અભ્યાસ ક્યાં કરો છો અને દીનનું શિક્ષણ પણ ક્યાં મેળવો છો? અમે બીએ નો અભ્યાસ સુરતમાં કરીએ છીએ, વીએનએસજીયુ યુનિવર્સિટી છે માશાઅલ્લાહ, અને દીનનું શિક્ષણ પણ ત્યાં જ મેળવીએ છીએ। ખ્વાજાદાના છે સુરતમાં, ત્યાં અમે ઝેરે તાલીમ છીએ। ત્યાં હવે અમારું ઉલાનું ક્લાસ ચાલે છે ત્યાં, અને એમાં અમે ભણીએ છીએ માશાઅલ્લાહ। તો નાના નાના ગામડાની અંદર, નાના નાના શહેરોની અંદર એવી લઘુતા ગ્રંથિ હોય છે મા બાપને કે મારા દીકરાને દીનના શિક્ષણ નથી દેવું, દુનિયાવી શિક્ષણ દઈ અને તેઓને ડોક્ટર એન્જિનિયર બનાવવા છે, પણ દીનનું શિક્ષણ દેવું નથી। એમના માટે આ એક મેસેજ છે। અત્યારે સરસિયા મસ્જિદે દાદા હુઝુરની અંદર 3 હાફિઝ સાહેબ છે। આમ જોઈએ ને તો હાફિઝ સાહિલ સાહેબ પણ છે અને હાફિઝ તનવીર સાહેબ ને હાફિઝ તોસીફ સાહેબ, આ ત્રણેય કલામે પાક પણ હિફ્ઝ કરેલું છે અને સાથે જ તેઓએ દુનિયાવી શિક્ષણ પણ મેળવેલું છે। ત્યારે આપણે હાફિઝ સાહેબ, તમે પણ જે અભ્યાસ કરેલો છે એની અંદર શું અભ્યાસ કરો છો તમે? હું હાફિઝ પણ છું ને શહેર તાલીમ આલિમ કોર્સ પર કરું છું માશાઅલ્લાહ, અને બેચલર ઓફ આર્ટ્સ બીએ સેકન્ડ યરમાં ભણું છું માશાઅલ્લાહ। સુરતમાં જ છું, હા, વીએનએસ યુનિવર્સિટીમાં ભણું છું। હાફિઝ સાહેબ, તમે દીનની ખિદમત કરી રહેલા છો, અત્યારે સરસિયામાં આવી અને જે તરાવીની નમાજ અદા કર, પણ તમારે દુનિયાવી શિક્ષણ જે મેળવ્યું છે એની અંદર આગળ વધવા માટે તમારી પાસે શું સ્ત્રોત છે આગળ જવા માટે? સ્ત્રોત મારી પાસે છે, મારી ઘરના સપોર્ટ પણ કરે છે કે ભણે આગે, અને મને એમએ સુધી ભણવાનું છે। બરોબર છે। અને આ જે તમે કોર્સ કરો છો દુનિયાવી અને દીની, એની અંદર તમને કાંઈ આર્થિક રીતે એવી જરૂરિયાત ખરી કાંઈ પણ? નહીં, આર્થિક રીતે તો કઈ। તો અત્યારની જે ફી ભરો છો એ કઈ રીતે ભરો છો? તો ઓનલાઈન પેમેન્ટ થી મારે ઘર, મતલબ મારા માતા પિતા। બરોબર છે। તમારા માતા પિતા શું કામ કરે છે? માતા પિતા કંપનીમાં નોકરી કરે છે। કંપનીમાં? એની આજીવિકા, એનો મહિનાનો પગાર? ખાલી પિતા નોકરી કરે છે, માતા તો એના પિતાનો પગાર કેટલો? પિતાનો પગાર 10 થી 15 હજાર। ઓહો, માશાઅલ્લાહ।
તમારા પિતાનું નામ, આપના વાલિદ સાહેબનું નામ? आलमगीर शेख। બરોબર છે। તો એક મેસેજ છે આપના માટે કે આ બંને ભાઈઓ છે, સગા ભાઈઓ છે, જેઓએ BA નું શિક્ષણ મેળવે છે, સુરતની અંદર રહી છે, કલામે પાક હિફ્ઝ કરે છે, સાથે આલિમનો કોર્સ પણ કરે છે અને એને આગળ સુધી MA સુધી તેઓને અભ્યાસ પણ કરવો છે। એમના પિતા, એમના વાલિદ સાહેબ જે નોકરી કરે છે કંપનીની અંદર, 10,000 એમનો પગાર છે અને એમના બંને દીકરાને તેઓ ભણાવી રહેલા છે અને દીન અને દુનિયા બંનેનું શિક્ષણ આપી રહેલા છે। ત્યારે આપ સૌ માટે એક આ નોંધ કરવા જેવી બાબત છે કે જે દીનની ખિદમત કરી પણ રહેલા છે અને કોલેજ પણ કરી રહેલા છે, ત્યારે આપના બાળકોને ખાસ કરીને દીનનું પણ નોલેજ આપો એવી એક અપીલ પણ હાફિઝ સાહેબ પાસે પણ કરાવીએ કે હાફિઝ સાહેબ આ જે શિક્ષણ સાથે બાળકોને દીનની તાલીમ માટે જે ખોટ વર્તાઈ રહેલી છે, ખાસ કરીને નાના નાના ગામડામાં, તો એમના સુધી તમે કાંઈક મેસેજ આપો। નજીકભાઈ, મેં આ કહેવા માંગુ છું કે આપણને આપણા દીકરાઓને ભણાવવું જોઈએ અને જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી તેમને તાલીમ આપવી જોઈએ। દીન અને દુનિયા બંને તાલીમ એક સાથે આપવી જોઈએ અને જ્યાં સુધી હોય તો દીનની તાલીમ વધારે આપવી જોઈએ। માશાઅલ્લાહ। હાફિઝ સાહેબ, તમે શું કહેવા માંગો છો? હું કહેવા માંગુ છું કે આપણે એ ન જોવું જોઈએ કે આપણી આર્થિક પરિસ્થિતિ શું છે। આપણે આપણા પુત્રનું, આપણા સંતાનોનું આગળનું વિચારવું જોઈએ, વધારેથી વધારે ભણાવવું જોઈએ, વધારે પડતું દીની લાઈનમાં વધારે ફોકસ કરવું જોઈએ અને દુનિયાવીમાં પણ સોચવું જોઈએ, કેમ કે આગળની જનરેશન હવે દુનિયાવી તાલીમમાં આગળ જશે, એટલે દુનિયાવી તાલીમમાં પણ જોવું જોઈએ। માશાઅલ્લાહ, ખૂબ ખૂબ આપ સૌને મુબારકબાદી। આ બંને ભાઈઓ છે, હાફિઝ તોકીર સાહેબ અને હાફિઝ તનવીર સાહેબ, કે જેઓએ કલામે પાક હિફ્ઝ કરેલું છે, આલિમનો કોર્સ પણ તેઓ કરી રહેલા છે, સાથે જ BA નો અભ્યાસ તેઓ સુરતની અંદર કરી રહેલા છે। એમના વાલિદ સાહેબ છે જે 10,000ની એક સામાન્ય નોકરી કરે છે, પણ હા, આ બંને દીકરાઓને ભણાવી દીન અને દુનિયાવી બંને શિક્ષણ આપીને તેઓએ કામયાબ પિતા, કામયાબ વાલિદ સાહેબ તરીકે તેઓએ દુનિયાની અંદર નામ ચમકાવેલું છે। આપણે દુઆ કરીએ કે અલ્લાહ પાક એમની હરેક જાયઝ તમન્નાઓને પૂરી કરે અને આ બંને જે હાફિઝ સાહેબ છે ને, એ જે દીનની ખિદમત આપે છે, પણ સાથે જ તેઓ દુનિયાની અંદર ઉચ્ચ શિક્ષણ મેળવીને, ઉચ્ચ અભ્યાસ કરીને, ઉચ્ચ ડિગ્રી મેળવીને, ઉચ્ચ જેવો લાયકાત મેળવીને નોકરી પણ અદા કરે અને દીનની ખિદમત પણ કરે। આ વિડીયોને વધુમાં વધુ શેર પણ મારા દરેક ભાઈઓ ઇન્શાઅલ્લાહ જરૂરથી કરજો।